ઉપલેટાના સોનલનગર વોર્ડ નંબર 3 માં ચોમાસાના વરસાદને કારણે સ્થાનિક રહેવાસીઓએ કાદવ કીચડની ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો। રસ્તા પર અગાઉ નાખવામાં આવેલા મોટા કાંકરા અને પથ્થરોના કારણે અકસ્માતોનો પણ સર્જાયા હતા। સ્થાનિકોની રજૂઆત બાદ ચંદ્રપાલસિંહ અને હરપાલભાઈએ વિસ્તારની મુલાકાત લઈ સમસ્યાના નિરાકરણની કામગીરી હાથ ધરી હતી। સ્થાનિક રહેવાસીઓએ કાદવ કીચડ અને મોટા પથ્થરોની સમસ્યા અંગે જાણ કરતા ચંદ્રપાલસિંહ અને હરપાલભાઈએ વિસ્તારની જાત મુલાકાત લીધી હતી। ત્યારબાદ માત્ર એક જ દિવસમાં ચંદ્રપાલસિંહે પોતાના સ્વખર્ચે મોટા પથ્થરો હટાવી સોનલનગરમાં ઝીણી કાંકરી પાથરી આપી હતી। સમસ્યાનું નિરાકરણ થતાં સ્થાનિક મહિલાઓ અને રહેવાસીઓએ તેમને આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ લાલો, હું સોનલનગરનો રહેવાસી છું। વોર્ડ નંબર 3 મારો છે। કાદો કીચડ વરસાદના લીધે બહુ થતું હતું, એના બદલ ઓલા કાંકરા પાથરેલા હતા મોટા મોટા, એમાં છોકરા પડી જતા હતા। તો મેં હરપાલભાઈને, ચંદ્રપાલભાઈને, અમારા વોર્ડવાળાને કીધું કે આવી રીતના સમસ્યા અમારે છે। તો ચંદ્રપાલ બાપુ અને હરપાલ બાપુ બે આવીને જોઈ ગયા કે એક દિવસનો ટાઈમ આપો અમને। તો એક દિવસમાં એને સ્વખર્ચે એના કાંકરી પાથરી દીધી અને કાંકરા હટાવીને અમારી સમસ્યા બધી દૂર કરી દીધી। એ બદલ ચંદ્રપાલભાઈનો આભાર ખૂબ। હું સોનલનગરની રહેવાસી છું। શોભના પ્રસાદ મારું નામ છે, વોર્ડ નંબર 3। અમને ગાળા કીચડને ચોમાસાના લીધે બહુ અમારા વોર્ડમાં ગાળા કીચડ થતું હતું, એના લીધે બહુ પ્રોબ્લેમ હતી ને મોટા મોટા પથ્થરને બહુ હતા ને અકસ્માત થતા હતા, નાના બચ્ચા પડી જતા હતા, હાથ પગ ભાંગતા હતા, પછી વૃદ્ધાઓને બહુ નુકસાન થતું હતું। એના લીધે અમે ચંદ્રપાલસિંહભાઈને જાણ કરી કે અમારા સોનલનગરમાં આવી સમસ્યા છે, એટલે તાત્કાલિક જ ચંદ્રપાલસિંહ ભાઈએ તાત્કાલિક અમારું સાંભળ્યું ને સોનલનગરમાં, આખા સોનલનગરમાં કાંકરી પાથરી આપી। એનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને ગમે ત્યારે એની ટાઈમ અમારે નાની મોટી સમસ્યા હોય તો એની ટાઈમ અડધી રાતે પણ કોલ કરીએ તો હાજર હોય છે આપણા ચંદ્રપાલસિંહ જાડેજા ભાઈ। નીલમ બોલુ રાઠોડ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઉપલેટા।